નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપીસી સબ્જેક્ટનું ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કરી રહ્યા છીએ. એનો આપણે આગળનો ટોપિક્સ વિશે જોઈએ. ઇન્ડિયન એમિશન સ્ટાન્ડર્ડ્સ. તો ઇન્ડિયન એમિશન સ્ટાન્ડર્ડ્સ ડીઝલ અને પેટ્રોલ ફ્યુલ આધારિત જે ચલિત ઓટોમોબાઈલ વાહનોના હેવી ડ્યુટી અને લાઇટ ડ્યુટી વાહનો માટે જુદા જુદા હોય છે. બરાબર, હેવી ડ્યુટી અને લાઇટ ડ્યુટીના વાહનો માટે આ સ્ટાન્ડર્ડ્સ જુદા જુદા હોય છે. તો એમિશન સ્ટાન્ડર્ડ્સ દ્વારા આપણે ઓટોમોબાઈલ એક્ઝોસ્ટ ગેસના પ્રદૂષકોની મહત્તમ માત્રાઓ આપણે પ્રસ્થાપિત કરવામાં આવી છે. એટલે કે પ્રદૂષકોની માત્રા પ્રમાણેના આ સ્ટાન્ડર્ડ્સ હોય છે. બરાબર, તો આથી ઇન્ડિયન એમિશન સ્ટાન્ડર્ડ્સને ભારતમાં પ્રદૂષણ નિયંત્રણના ઓટોમોબાઈલ પોલ્યુશન નોર્મ્સ પણ કહેવામાં આવે છે. હેવી અને લાઇટ ડ્યુટીના 4-વ્હીલવાળા વાહનોના સ્ટાન્ડર્ડ્સથી પેટ્રોલ ચલિત 2-3 વાહનોમાં 2-વ્હીલ અને 3-વ્હીલવાળા વાહનોના સ્ટાન્ડર્ડ્સ જુદા જુદા હોય છે. બરાબર મિત્રો, હવે આપણે સૌ પ્રથમ જોઈએ શું છે ટ્રક અને બસના ડીઝલ એન્જિનો માટે એમિશન સ્ટાન્ડર્ડ્સ. ટ્રક અને બસના ડીઝલ એન્જિન હોય ને, બરાબર, એમના માટે એમિશન સ્ટાન્ડર્ડ્સ. તો 3500 કિલોગ્રામથી વધુ વજનની હેવી ડ્યુટીના વાહનો માટે જે એમિશન સ્ટાન્ડર્ડ્સ ટેબલ આપેલું છે આપણને અહીંયા, કેટલું શું આપેલું છે મિત્રો? ટેબલ આપેલું છે એના માટે હેવી ડ્યુટી માટે 3500 kgથી વધુના વજનવાળાઓ માટે. એના માટે યુરોપિયન યુનિયનનું જે સ્ટાન્ડર્ડ છે યુરો 2 સ્ટેજ મારફત, બરાબર, એના ટેસ્ટ પ્રમાણે વાહનોના ટેસ્ટ કરવાનું છે. બરાબર, એના પ્રદૂષકો કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પીએમ એટલે કે પર્ટિક્યુલેટ મેટર્સ. બરાબર, પર્ટિક્યુલેટ મટીરિયલ્સ, એમને દર્શાવવા માટેનો એકમ આપેલો છે ગ્રામ પર કિલોવોટ અવર. બરાબર, તો વર્ષ 1992ની અંદર કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજનના ઓક્સાઇડ અને પર્ટિક્યુલેટ મટીરિયલ્સના આપણને એમિશન સ્ટાન્ડર્ડ્સ આપેલું છે કે 92 માટે આટલા જરૂરી હતી, આટલા નીકળતા. બરાબર, હાઇડ્રોકાર્બન આટલો, પછી 1996માં આટલું થયું. ધીમે ધીમે ઇમ્પ્રૂવ થાય છે મિત્રો. જો 2000ની સાલમાં યુરોપિયન સ્ટાન્ડર્ડ 1 આવ્યું, એમાં કાર્બન મોનોક્સાઇડની જે એમિશન હતું એ ઘટાડવામાં આવ્યું કે આનાથી વધારે હોય એ વ્હીકલ ના ચાલે એમ. એવી રીતે મિત્રો નાઇટ્રોજનના ઓક્સાઇડ માટે પહેલાં હતું જ નહીં. જો હવે ધીમે ધીમે એ એમિશન પણ આવી ગયું. બરાબર, તો આટલી લિમિટથી વધારે જો એમિશન થતું હોય તો એ વ્હીકલ બરાબર ના ચાલે એમ. એના માટે આ સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવેલા છે. તો આ શું હતા? ભારે વ્હીકલો માટેના એન્જિનના એમિશન સ્ટાન્ડર્ડ્સ વિશે હતું. બરાબર, હવે 85 કિલોવોટથી નીચેની પાવર ક્ષમતાના એન્જિનો માટે 0.612. બરાબર મિત્રો, હવે આગળનો આપણો ટોપિક છે નેક્સ્ટ શું છે મિત્રો? લાઇટ ડ્યુટી વાહનોના
ડીઝલ એન્જિનો માટે એમિશન સ્ટાન્ડર્ડ્સ ફોર ડીઝલ એન્જિન્સ ઓફ લાઇટ ડ્યુટી વ્હીકલ્સ. બરાબર મિત્રો. તો જે વાહનોનું વેઇટ કેટલું છે 3500 kg કરતાં ઓછું હોય, બરાબર મિત્રો, તેને લાઇટ ડ્યુટી વાહન કહેવામાં આવે છે. એના માટેનું ટેબલ આપેલું છે અહીંયા, અને અહીંયા આપેલું છે રેફરન્સ માટે બધાની એમિશનની માત્રાની રેન્જ આપેલી છે. 6 સીટ સુધીની પેસેન્જર કાર કે જેમનું વેઇટ 2500 kgથી ઓછું હોય તેને પણ આ લાગુ પડે છે, લાઇટ ડ્યુટીમાં આવે. બરાબર. 1992ની અંદર કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન ને બધાની જે એમિશન્સ જે છે, બરાબર, પ્રદૂષકો, એમના માટેના જે સ્ટાન્ડર્ડ્સ નક્કી કરેલા હતા 1992 માટે કેટલું નક્કી હતું કાર્બન મોનોક્સાઇડ માટે ગ્રામ પર કિલોમીટર, બરાબર. તો 17.3 થી 32.6. એવી રીતે હાઇડ્રોકાર્બન માટે કેટલું નક્કી કર્યું હતું 2.7 થી 3.7. બરાબર મિત્રો. અને બંને માટે અને પાર્ટિક્યુલેટ મેટર માટે 92માં નહોતું, બરાબર. એના માટે સ્ટાન્ડર્ડ્સ 1996ની અંદર કાર્બન મોનોક્સાઇડ માટેના જે સ્ટાન્ડર્ડ્સ જે હતા એ ઇમ્પ્રૂવ કર્યા, બરાબર. અહીંયા 5 થી 7 નક્કી કર્યું હાઇડ્રોકાર્બન્સ માટે નથી, આ બંને માટે નક્કી કર્યું, બરાબર, 2 થી 4 સુધી. એવી રીતે સુધારો કરવામાં આવ્યો, બરાબર. મહત્તમ સ્પીડ 90 km/hની મર્યાદામાં હોય તેવા લો પાવરના વાહનો માટે આઈસ યુડો ટેસ્ટ સાયકલ છે. સાલ 2000 પહેલાં ઇન્ડિયન ટેસ્ટ સાયકલ ઉપરથી એમિશન માપવામાં આવતું હતું. એન્જિન ડાયનેમોમીટર દ્વારા પણ એમિશન ટેસ્ટ લાઇટ ડ્યુટી વાહનોમાં વપરાતા એન્જિનોનો કરી શકાય છે, બરાબર. તો આપણે ટેસ્ટ કરીએ તો ડાયનેમોમીટરથી ટેસ્ટ કરવામાં આવે એમિશન સ્ટાન્ડર્ડનો, બરાબર, લાઇટ ડ્યુટી માટે. ત્યારે અહીંયા ટેબલ આપેલું છે, બરાબર મિત્રો. એના માટે અલગ સ્ટાન્ડર્ડ છે ડાયનેમોમીટર માટે, એમાં આ ટેબલ સમજાવે છે. નાવ આગળનું છે આપણું ટોપિક, લાઇટ ડ્યુટી વાહનોના પેટ્રોલ એન્જિનો માટે એમિશન સ્ટાન્ડર્ડ, બરાબર. તો 4 પૈડાવાળા વાહનો હોય, બરાબર, કે જેમનું વેઇટ 3500 kgથી ઓછું થતું હોય તેવા વ્હીકલને શું કહેવાય લાઇટ ડ્યુટીના એન્જિનવાળા વાહન કહેવાય. જુદી જુદી કક્ષાના કોમર્શિયલ વાહનો માટેની એમિશનની સીમાની રેન્જો દર્શાવી છે, બરાબર મિત્રો. અહીંયા જો ટેબલ આપેલું છે લાઇટ ડ્યુટીના વાહનના પેટ્રોલ એન્જિન અને એમિશન સ્ટાન્ડર્ડ, એ અહીંયા આપણને દર્શાવેલા છે. આ જે ટેબલ બતાવેલું છે એ શેના માટે છે? કેટાલિક કન્વર્ટર ફિટ કરેલા વાહનો માટે છે, બરાબર. આ યાદ રાખજો મિત્રો. અને પેટ્રોલ 2000ના વર્ષથી એવું પણ ઠરાવે છે કે પેટ્રોલ વાહનો 2 ગ્રામ પ્રતિ ટેસ્ટની ઇવેપોરેટિવ સીમાને અનુસરવા જોઈએ. હવે નેક્સ્ટ છે 3
અને 2 પૈંડા વાહનોના પેટ્રોલ એન્જિનો માટે એમિશન સ્ટાન્ડર્ડ્સ. બરાબર મિત્રો. તો 3 પૈંડા માટેનું ટેબલ આપેલું છે. કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને બંનેનું મિક્સ. બરાબર. તો 1991 માટે કેટલું હતું અહીંયા? 12 થી 30. બરાબર મિત્રો. હાઇડ્રોકાર્બન 8 થી 12 ગ્રામ પ્રતિ કિલોમીટર. એવી જ રીતે 1996માં 6.75 ગ્રામ પ્રતિ કિલોમીટર કાર્બન મોનોક્સાઇડ. એવી જ રીતે હાઇડ્રોકાર્બનને કાર્બન નાઇટ્રોજનના ઓક્સાઇડ 5.40 ગ્રામ પ્રતિ કિલોમીટર. એવી જ રીતે 2000ની સાલમાં શું થયું? ઇમ્પ્રૂવ કર્યા સ્ટાન્ડર્ડ્સ, 4 કરી નાખ્યું અને આ પણ 2 કરી નાખ્યું. બરાબર મિત્રો. હવે એના માટે આગળનો સ્ટેપ છે 2 પૈંડાવાળા માટે છે. બરાબર મિત્રો ટેબલ. તો 2 પૈંડાવાળા વાહનોના પેટ્રોલ એન્જિન માટે એમિશન સ્ટાન્ડર્ડ. કાર્બન મોનોક્સાઇડ 1991માં કેટલું છે? 12 થી 30. જે આમાં હતું એટલું જ. બરાબર. અને આ 8 થી 12 એ પણ આના જેવું છે, સેમ. હવે 1996ની અંદર 2 પૈંડાઓ માટે 4.50 ગ્રામ પ્રતિ કિલોમીટર બરાબર કાર્બન મોનોક્સાઇડ નક્કી કર્યું, જે આમાં 6.75 છે. એવી જ રીતે અહીંયા 5.40 છે, તો અહીંયા 360 છે. હવે મિત્રો હવે 2000ની સાલ માટે શું છે? 2 છે. અને એવી રીતે અહીંયા પણ હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજનના ઓક્સાઇડ માટે 2 છે. બરાબર મિત્રો. હવે આગળનો આપણો ટેબલ છે પેટ્રોલ અને ડીઝલ એન્જિનો માટે યુરો 3 એમિશન સ્ટાન્ડર્ડ્સ. બરાબર. એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિન. બરાબર મિત્રો. તો એના વિશે જોઈએ. મિત્રો પેટ્રોલ એસઆઈ અને ડીઝલ સીઆઈ એન્જિન. એસઆઈ એટલે સ્પાર્ક ઇગ્નિશન અને સીઆઈ એટલે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. બરાબર. એના વિશે આ ટેબલ આપેલું છે. એમના એમિશન સ્ટાન્ડર્ડ્સ આપેલા છે. પેટ્રોલ એસઆઈ એન્જિન હોય બરાબર, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન માટેના સ્ટાન્ડર્ડ્સ આપેલા છે. અને ડીઝલ એન્જિન માટે કમ્પ્રેશન ઇગ્નિશન. બરાબર મિત્રો. એના સ્ટાન્ડર્ડ્સ આપેલા છે. કાર્બન મોનોક્સાઇડ માટે આપેલો છે 2.30 એસઆઈ માટે અને સીઆઈ માટે 2.10. હાઇડ્રોકાર્બન માટે 0.20 પેટ્રોલ અને ડીઝલ માટે છે 0.66. બરાબર મિત્રો. એવી જ રીતે હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજનના ઓક્સાઇડ માટે ડીઝલ માટે આપેલો છે 0.10. બરાબર મિત્રો. હવે હેવી ટ્રક અને બસના ડીઝલ એન્જિનો માટે ઇન્ડિયન એમિશન સ્ટાન્ડર્ડ્સ, જે વાહનોનું ગ્રોસ વેહિકલ વેઇટ 3500 કેજી કે તેનાથી વધુ હોય તેના એન્જિન માટેના ઇન્ડિયન એમિશન સ્ટાન્ડર્ડ્સ નીચે મુજબ છે. બરાબર મિત્રો. આ હેવી છે, એમના માટેના સ્ટાન્ડર્ડ્સ આપેલા છે. CO, HC, NOx પાર્ટિક્યુલેટ મેટર 1996 માટે આપેલા છે. 2000 BS1, BS2 અને BS3. બરાબર. આ ઇન્ડિયન એમિશન સ્ટાન્ડર્ડ છે. શું છે? પહેલાં આપણે જોયા હતા. બરાબર મિત્રો. આ ઇન્ડિયન એમિશન સ્ટાન્ડર્ડ, એના માટેની વેલ્યુ આપેલી છે. તો તમારે આપણા ઇન્ડિયન એમિશન સ્ટાન્ડર્ડ્સની જે વાત આવીને એ તમારે યાદ રાખવાની. બરાબર મિત્રો. ધીમે ધીમે જો સુધારો કરતાં જઈને વેલ્યુ ઘટાડતા એટલે પોલ્યુશનનું લેવલ ઓછું કરવા માંગે છે. બરાબર મિત્રો. હવે લાઇટ ટ્રક અને બસના એન્જિનો માટેના એમિશન સ્ટાન્ડર્ડ્સ. કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન, નાઇટ્રોજનના ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન પ્લસ NOx બરાબર પાર્ટિક્યુલેટ મટીરિયલ્સ. આ બધા માટે આ BS1, BS2 અને BS3
આપેલું છે, એમનું વેલ્યુ કેટલેથી કેટલું હોવું જોઈએ, ધીમે ધીમે ઘટાડતા જાય છે. જો 4.5, 1થી 1.5, બરાબર, એવી જ રીતે અહીંયા, બરાબર. આ ટેબલ ધ્યાનમાં લેવાનું છે મિત્રો. આ ટેબલ આ ઇન્ડિયન એમિશન સ્ટાન્ડર્ડ્સને લગતું છે. વાતાવરણની હવા માટે ગુણવત્તા પરિમાણ, ક્વોલિટી ક્રાઇટેરિયા ફોર એમ્બિયન્ટ એર, બરાબર. વાતાવરણની હવા માટેના જે ગુણવત્તા પરિમાણ હોય છે એ આપેલું છે, બરાબર. તેના માટે ઇંગ્લિશમાં આપેલું છે સલ્ફર ડાયોક્સાઇડ માટે હવાનું પરિમાણ, બરાબર. ગુણવત્તા, કોન્સન્ટ્રેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ઇન ppm, બરાબર, પાર્ટ્સ પર મિલિયન. એટલું યાદ રાખજો. ppmનું ફૂલ ફોર્મ શું છે? પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે 10 લાખ. 10 લાખનો એક નાનામાં નાનો ભાગ, બરાબર. તો ppm 400 હોય તો શું થાય? હ્યુમનના સિમ્ટોમ્સ, તો લંગને પ્રોબ્લેમ, ફેફસામાં પ્રોબ્લેમ થાય, બરાબર. એવી જ રીતે 20 હોય, બરાબર, 20 ppm હોય સલ્ફર ડાયોક્સાઇડનું, તો આંખમાં પ્રોબ્લેમ થાય, કફ હેલ્ધી, બરાબર. આપણા શ્વાસ લેવામાં કફ થઈ જાય, આંખમાં પ્રોબ્લેમ થાય, બરાબર. તો કયા કોઝિસ થાય છે એ આપણને આપેલું છે ટેબલ પર. જો 15 ppm થઈ જાય, બરાબર, તો અને જો 1 કલાક સુધી આપણે એની અસરમાં રહીએ તો ડિક્રીઝડ મ્યુકોસિલિયરી એક્ટિવિટી, બરાબર મિત્રો. એવી જ રીતે આ ટેબલ આખું યાદ રાખવાનું છે મિત્રો, કે કેટલી ppmની વેલ્યુ હોય, કેટલા સમય સુધી એના અસરમાં રહીએ તો આપણને કઈ અસર થાય છે, બરાબર, હેલ્થ ઉપર, જે હેલ્થ ઇસ્યુ થાય છે, બરાબર. તો આંખમાં દેખાવાનું ઓછું થઈ જાય, વિઝિબલ ઇન્જ્યુરી થઈ જાય, બરાબર. સેન્સિટિવ, બરાબર, આપણે સેન્સિટિવિટી ઓછી થઈ જાય. પછી ક્રોનિક બધા ડિઝીઝ ઉત્પન્ન થાય, બરાબર. તો આ બધું ડિઝીઝ આ બધા ચિલ્ડ્રનને પણ અસર કરે છે, અને આ બધા માણસના જે આ સિમ્ટમ જે છે આ બધા આના કારણે, હવાની ગુણવત્તાને કારણે થાય છે, બરાબર મિત્રો. હવે નેક્સ્ટ છે કાર્બન મોનોક્સાઇડ, બરાબર. કાર્બન મોનોક્સાઇડ માટે હવાનું ગુણવત્તા પરિમાણ. કાર્બન ડાયોક્સાઇડ ઇન બ્લડ, બરાબર, હિમોગ્લોબિનમાં હોય છે ને, બરાબર. 80 જેટલું થઈ જાય તો મરી જાય માણસ, સિમ્ટોમ્સ આપેલા. 60 જેટલું થાય તો શું થાય? કોન્શિયસનેસ આપણી લોસ થઈ જાય, બરાબર. કોન્શિયસનેસનો લોસ થઈ જાય, ડેથ થવાની સંભાવના રહે, બરાબર. 40 થાય તો શું થઈ જાય? કોલાપ્સ ઓન એક્સરસાઇઝ, કન્ફ્યુઝન થાય. 30 થાય તો શું થાય? હેડએક થાય, માથું દુખે, બરાબર. જજમેન્ટમાં ડિસ્ટર્બ થાય. હવે ધીમે ધીમે આ કાર્બન ડાયોક્સાઇડનું હિમોગ્લોબિનમાં પ્રમાણ બતાવેલું છે, બરાબર. જેમ જેમ વધારે થાય 80 સુધી પહોંચી જાય તો ડેથ થઈ જાય માણસની. 5 હોય તો શું થાય? ડિક્રીમેન્ટ ઇન વિઝ્યુઅલ પરસેપ્શન, મેન્યુઅલ ડેક્સ્ટરિટી, પરફોર્મન્સ ઓફ કોમ્પ્લેક્સ, બરાબર, સેન્સોરી મોટર ટાસ્ક, આ બધા ઇફેક્ટ કરે છે, બરાબર. નેક્સ્ટ છે આપણું શીશા માટે શું છે? શીશા માટે વાતાવરણની ગુણવત્તાનું પ્રમાણ. તો અહીંયા હ્યુમન બ્લડની અંદર લીડ, Pb, બરાબર,
300 સુધી હોય તો શું થાય? એ માણસ કોમામાં આવી જાય, ડેથ થઈ જાય. 100 સુધી હોય તો શું થાય? બધી ઇફેક્ટ આપેલી છે, સિમ્ટમ્સ અહીંયા, બરાબર મિત્રો? આ યાદ રાખજો. એનિમિયા થઈ જાય છે ચિલ્ડ્રનને, વધારે પડતું હોય જો લીડ પીવી આવી જાય, બરાબર, શિશુ, એનાથી એનિમિયા થાય, બરાબર. અને આપણી નર્વસ સિસ્ટમને પણ ઇફેક્ટ કરે છે. હવે મિત્રો આપણો આગળનો ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈએ મિત્રો. આગળનો ટોપિક આપણે